તમે ભવિષ્ય માટે તૈયાર CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. નમસ્કાર, CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. આપણી સાથે હું છું અદિતિ યાજ્ઞિક. જ્યારે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ માર્કેટ ટ્રેન્ડની અંદર આઈટી કંપનીઝ માટે લાર્જ કેપ કંપનીઝના ઘણા બધા રિઝલ્ટ્સ આવી ચૂક્યા છે અને મિડ કેપ્સમાંથી પણ અમુક કંપનીઝ જે પોતાના રિઝલ્ટ્સ પોસ્ટ કરી ચૂકી છે. હવે આખા સેક્ટરનો આઉટલુક અહીંથી કેવો બનવો જોઈએ, આ રિઝલ્ટ્સનું રિવ્યૂ કેવી રીતના રહ્યું, આ બધા મુદ્દાઓ વિશે આપણે વાતચીત કરીશું આ શો દરમિયાન. અને એની સાથે જ આગળ વધીએ પહેલાં એક નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર. બજારની અંદર તેજીની લીલી લહેર. નિફ્ટીએ પાર કર્યા 18,500ના સ્તર. નિફ્ટી બેંકની અંદર 500 પોઈન્ટ્સથી પણ વધારેનો ઉછાળો અને ત્યારે જ મિડ કેપ્સ કરી રહ્યા છે આઉટ પરફોર્મ. ઇન્ડેક્સ લગભગ 0.25% ઉપર. ગ્લોબલ માર્કેટમાં એલ્યુમિનિયમ, કોપર અને ઝિંકની કિંમતોમાં ઉછાળાથી જોશમાં મેટલ શેર્સ. ઇન્ડેક્સમાં સતત 7મા દિવસે જોરદાર તેજી. હિન્દુસ્તાન ઝિંક, હિન્દુસ્તાન કોપર, વેદાંતા 10થી 12% વધ્યા. આલ્કોવાના જોરદાર પરિણામથી સપોર્ટ. તો ટાટા ગ્રુપ શેર્સની અંદર ડ્રીમ રન યથાવત. ટાટા પાવર 17%ની તેજી સાથે ટોપ ગેઇનર, તો 3 મહિનામાં થયો બમણો આ શેર. ત્યાં જ ટાટા મોટર્સ, ટાટા કેમિકલ, ટાટા કમ્યુનિકેશનમાં પણ 3થી 5% સુધીની તેજી. IRCTCમાં આજે પણ ઇન્ટ્રાડે 5%ની તેજી. પાછલા 3 મહિનામાં શેર લગભગ 136% ચાલ્યો. કોરોનાની ચિંતા ઓછી થવાથી ટ્રાવેલ અને હોટલ શેર્સની અંદર જોરદાર એક્શન. અને જોરદાર પરિણામ અને બ્રોકરેજના વિશ્વાસ છતાં પણ HDFC બેંક, ડીમાર્ટના શેર્સની અંદર નફા વસૂલી. HDFC બેંકના NIIs 12% વધ્યા, ત્યાં જ ડીમાર્ટ 1 મહિનામાં 30% ભાગ્યા. ટાટા મોટર્સની એસયુવીને પસંદ કરનારા માટે સારા સમાચાર. કંપનીએ નવી SUV પંચ કરી લોન્ચ. કિંમત 5,49,000થી શરૂ. મારુતિ ઇગ્નિસ, મહિન્દ્રા KUV 100, નિસાન મેગ્નાઇટ અને રેનોલ્ટ કિગર સાથે સીધી ટક્કર. અને એની સાથે જ એક નજર કરી લો માર્કેટ્સની ઉપર. 18,521ના લેવલ્સ પર અત્યારે કાર્યરત છીએ અને બેંક નિફ્ટી માટે ઓલમોસ્ટ 500 પોઈન્ટ્સનો ઉછાળો છે. મિડ કેપ્સ હજી પણ આઉટ પરફોર્મ કરતા 550 પોઈન્ટ્સના ઉછાળા સાથે અત્યારે આપણે કામકાજ જોઈ રહ્યા છીએ. નજર રાખતા રહીશું એની પર. બટ મીનવાઇલ આપણે જ્યારે ડિસ્કશન કરી રહ્યા છીએ નિફ્ટીની અંદર ડેઝ હાઈ તો ખરા જ, બટ સાથે જ ઓલ ટાઈમ હાઈસ પણ હિટ કરી રહ્યા છે. 15,524 સરપાસ કરી ચૂકી અને એઝ વી સ્પીક 18,525ના લેવલ્સ પર અત્યારે કામકાજ કરી રહ્યા છીએ. તો ઓલ ટાઈમ હાઈસ નિફ્ટી માટે પણ નજર રાખો અને મિડ કેપ્સની અંદર પણ જે લેવલ્સ હવે આપણે વિટનેસ કરી ચૂક્યા છીએ હાઈઝના એ 33,145ના છે, તો ત્યાં પણ નજર રાખો. એક સારું પરફોર્મન્સ સ્પેશિયલી આઈટી માટે ઓલરેડી અત્યાર સુધી આપણે જોઈ ચૂક્યા છીએ. હવે અહીં આગળથી થોડુંક સેક્ટોરલ ચર્નિંગ ચાલી રહ્યું છે. વિશે વાતચીત કરીશું. આગળ વધીએ. IDBI કેપિટલના આઈટી સેક્ટરના લીડ એનાલિસ્ટ દેવાંગ ભટ્ટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને સાથે જ નટવરલાલ એન્ડ સન સ્ટોક બ્રોકર્સના સમીર દલાલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સ્વાગત છે આપ બંનેનું શો ઉપર. વેરી ગુડ આફ્ટરનૂન. સૌથી પહેલા આપનાથી શરૂઆત કરવા માંગીશ દેવાંગ. જે રીતના આઈટી કંપનીઝ માટે લાર્જ કેપ કંપનીઝના ઓલમોસ્ટ રિઝલ્ટ્સ આવી ચૂક્યા છે, કેવી રીતે તમે એનાલાઇઝ કરી છે આ આખી જે Q2ની અર્નિંગ્સ હતી એને, પ્લસ અમુક સિલેક્ટિવ મિડ કેપ્સ હતા, એની ઉપર આપણે આગળ ડિસ્કશન કરીશું. બટ પહેલા એક તમારા ઓવરવ્યુથી શરૂઆત કરીએ. તમે બધા આઈટીના રિઝલ્ટ જોશો તો આઈટીના રિઝલ્ટ બહુ જ સારા એવા છે, એક TCS ને છોડીને. જેમાં ઇન્ફોસિસે તો 6% QOQ ગ્રોથ અને 19% YOY ગ્રોથ આપ્યો છે. અને આ તેજી શેના માટે છે? કારણ કે જે બી અત્યારના કંપનીઝ છે બધી કંપનીઝ ક્લાઉડમાં માઇગ્રેટ કરવા માંગે છે. કારણ કે શું થયું છે, વર્ક ફ્રોમ હોમ ના લીધે અને પછી તમે જે બી બધું ડિજિટલ થઈ રહ્યું છે, આજે જે બી બિઝનેસીસ છે બધા એપ ઉપર ને એ બધા થઈ ગયા છે, તો એના માટે તમારે ક્લાઉડ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. અને તમારે માઇગ્રેટ કરવા માટે તમારી જે ફેસિલિટી છે, જે તમારા બધા ટ્રાન્ઝેક્શન છે એ બહુ ફાસ્ટ થઈ શકે છે. એટલા માટે આ તેજી ખાલી 1 વર્ષ કે 2 વર્ષની નથી, આ તેજી મલ્ટી યરની છે. કારણ કે
હજી તો 20% જ એન્ટરપ્રાઇઝ છે જેણે ક્લાઉડ પર માઇગ્રેટ કર્યું છે. હવે આ જ્યારે 3-4 વર્ષ લાગશે, બધી કંપનીઝ આ ક્લાઉડ પર માઇગ્રેટ કરશે, પછી એ લોકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા એનાલિસિસ આ બધું કરશે, તો એના બીજા 4-5 વર્ષનો બીજી તેજી આવશે. તો ધીસ ઇઝ અ મલ્ટી યર કાઇન્ડ ઓફ સાયકલ ફોર આઈટી. આ તમે અગર નાની કંપની જેમ કે માઇન્ડટ્રી જેવી જેનું પરિણામ આવ્યું છે, એની ગ્રોથ આવ્યો તો 12% ક્યુઓક્યુ, એક ક્વાર્ટરમાં 12% ગ્રોથ, જે આઈટી કંપનીઝ વર્ષે કરતી હતી. તો આનું ઠીક છે, એક થોડું એબનોર્મલ બી હતું એમાં અડધું, પણ અગર તમે અડધું બી પકડો 6% ક્યુઓક્યુ ગ્રોથ, તો બી 20%નો વધારો થાય દર વર્ષે. તો એ પ્રમાણે તમે જોશો તો આમાં ખૂબ જ તેજી છે. ઓકે, બિલકુલ, એની પર આપણે ખાસ નજર રાખતા રહીશું કેવી રીતના ટર્નઆઉટ થતું દેખાય છે. એની સાથે જ આપણી સાથે નટવરલાલ એન્ડ સન સ્ટોક બ્રોકર્સના સમીર દલાલ પણ જોડાઈ ચૂક્યા છે. સમીર, સ્વાગત છે આપનું બી શો ઉપર. વેરી ગુડ આફ્ટરનૂન. આઈટી કંપનીઝ માટે આપણે ખાસા ટાઈમથી ડિસ્કશન કરી રહ્યા છીએ, અને સ્પેશિયલી જ્યારે આપણે લાર્જ કેપ આઈટીના નંબર્સ આવતા જોઈ ચૂક્યા છે, મિડ કેપ આઈટી ઉપર મારે તમારી સાથે વધારે ડિટેલમાં ડિસ્કશન કરવું હતું. લાસ્ટ ટાઈમ આપણે જ્યારે વાત કરી રહ્યા હતા, મિડ કેપ આઈટીનું આઉટ પરફોર્મન્સ લાર્જ કેપની કમ્પેરિઝનમાં ખાસું મોટા ક્વોન્ટમમાં હતું. હવે જ્યારે આપણે રિઝલ્ટ્સ જોઈ ચૂક્યા છીએ, તમે રિઝલ્ટ્સ એનાલાઇઝ બી કર્યા હશે, તમારો આઉટલુક શું બની રહ્યો છે, સ્પેસિફિકલી જો મિડ કેપ્સની વાત કરવા જઈએ તો? જે તમારા પ્રીવિયસ સ્પીકરે કીધું that what is happening is કે the shift to cloud is happening, અને એના લીધે જે ડિજિટલ બિઝનેસનો ઓર્ડર ફ્લો છે આ બધી આઈટી કંપનીઝ બી લાર્જ કેપ ઓર મિડ કેપ is more towards the digital side, જ્યાં margins are slightly better. Then when you see operationally the higher margin business showing better growth, so obviously what will happen is profitability will see a decent amount of growth, right? So I think a lot of that is already there. ખબર છે કે આ થાય છે. Now there now goes a slight disagreement with the previous speaker. I will not say disagreement, but I will say મારો view થોડો અલગ છે. is કે yes, right now the larger companies are going for the cloud migration, and a very small percentage of migration has happened. But with COVID coming closer to the end of its pandemic kind of situation, and where people are getting back to offices, IT companies will not necessarily spend the same amount of money that they were looking to spend on the IT services, because things will start normalizing. So maybe the growth may not be as long-term drawn as initially expected. But what આપણે જોવું છે કે આ ઘણું બધું જે પોઝિટિવિટી છે કે એક્સપાન્શન ઓફ માર્જિન્સ, strong growth momentum over the next couple of years, બધું સ્ટોક પ્રાઇસીસમાં ફેક્ટર થઈ ગયું છે. આપણે જોવા જઈએ તો PE મલ્ટિપલ્સ ઓલરેડી 15 ટાઈમથી ફોર લાર્જ કેપ 15-18 ટાઈમ્સથી 20 to 35 ટાઈમ્સ એક્સપાન્ડ થઈ ચૂક્યા છે, અને ફોર મિડ કેપ આઈટી they have expanded from 10 to 15x to almost 20 to 25x. So જે પણ પોઝિટિવિટી છે has been factored in. હવે તમે રાઇટફુલી કીધું કે મિડ કેપ આઈટીમાં આપણે જે સ્ટોક પ્રાઇસ મોમેન્ટમ જોઈએ has been far more than લાર્જ કેપ આઈટી. તમે માઇન્ડટ્રી, LTI, Coforge, Pickup, Tech Mahindra, HCL Tech, તમે કોઈ પણ સ્ટોક જો they have seen 3 to 3.5 times, 4 times multiplication of their money over the last 1 year versus 2 to 2.5 times for large cap. અને this is purely because કે smaller companies નું base જે નાનું છે, we can assume that their growth rates could be slightly higher than the large companies. To grow on a larger number is always more difficult to grow at a higher pace than to grow on a smaller number at a higher pace. But what my take is that if we are believing that the growth need not continue for many multiple years, okay, maybe it will be a 1-2 year phenomenon in the near term where the big migration happens and then cool off again. So growth rates will start tapering. Secondly, after what people have not factored into a lot of their earnings. In fact, after last quarter, what we have seen is attrition rates have been very high for all IT companies, okay, which basically means that people are being poached from competitors at higher salaries, and the same is going to have to be done by the companies where they are losing employees to either increase the salaries to retain strong talent or hire from other companies at a higher price to ensure that they have enough talent.
So there will be some amount of margin pressure going forward. So everything is not hunky dory for the IT sector. Yes, next 1 year growth સારું રહેશે. But I think એ બધું પ્રાઇસમાં આવી ચૂક્યું છે. Positivity is all there. Risk reward ratio જેવા છીએ તો I don't think there is that much left for an investor from a 1 year point of view. Maybe એને 5-7% return મળે, but for 5-7% return or even a 10% return, the risk reward is not in your favor. So I would be a little more skeptical on buying mid cap or even large cap IT from that matter. Corrections, but one can look at it because structurally long term, if you look at maybe 10 years, there is definite upside at a muted rate. But in the near term, I think stocks માં વધુ આવી ચૂક્યું છે. ઓકે, માર્જિન્સની વાત કરી રહ્યા હતા તો એક મુદ્દો જે મારે ડિસ્કસ કરવો છે દેવાંગ, આપનાથી હું સમજવા માંગીશ કેમ કે આ વખતે એટ્રિશન રેટ્સ જે છે એક કન્સર્નનો વિષય ઓલરેડી આઈટી કંપનીઝ માટે આપણે ખાસ હાઇલાઇટ થતા જોઈ રહ્યા છીએ. ટીસીવીઝના ફ્રન્ટ ઉપર જે અત્યાર સુધીનું મોમેન્ટમ હતું સ્લાઇટલી સ્લગિશ થયું છે. અત્યાર સુધીના જેટલા ક્વાર્ટરલી આપણે અપડેટ્સ જોઈ રહ્યા હતા એ દરમિયાન આ ક્વાર્ટરમાં એ વિઝિબલી દેખાઈ રહ્યું છે. વેજ હાઇક ઓલરેડી એને લઈને માર્જિન્સ પર પ્રેશર થોડુંક એક્સપેક્ટેડ હતું. ક્યુમ્યુલેટિવલી આ બધી વસ્તુઓ ક્યાં સુધી તમે થોડીક સ્ટેબિલાઇઝ થતા જુઓ છો અને મીનવાઇલ આ જે રિઝલ્ટ પોસ્ટિંગ થયા છે નેક્સ્ટ 1 to 2 ક્વાર્ટર્સ દરમિયાન કેવી રીતના નોર્મલાઇઝ થાય એવું દેખાય છે આ ત્રણેય પેરામીટર્સ ઉપર? જો આજે લાર્જ ડીલ્સની તમે વાત કરો છો એ હંમેશા સિલેક્ટિવ હોય, કારણ કે એમાં ઘણીવાર કેપ્ટિવ્સના એક્વિઝિશન થતા હોય ત્યારે તમારે બહુ મોટું લાર્જ ડીલનું એક બમ્પઅપ આવે. પણ જેમ જેમ તમે ડિજિટલ તરફ વધારે જશો એમ તમારા જે સાઇઝ ઓફ ધ ડીલ્સ છે એ નાના થતા જશે, પણ નંબર ઓફ ડીલ્સ બહુ વધારે થશે. સેકન્ડ પાર્ટ, તમે જે વેજ હાઇક કીધું, એટ્રિશન કીધું, ઓબ્વિયસલી એના પર માર્જિન પર પ્રેશર આવશે. પણ હમણાં જે એક ISG નો એટલે ઇન્ડસ્ટ્રી એક એનાલિસ્ટ છે એનો કોલ થયો હતો, એમાં એ લોકોએ એમ કીધું કે નવા જે કોન્ટ્રાક્ટ થાય છે એ હાયર પ્રાઇસ પર થાય છે, કારણ કે એ લોકોને બી ખબર છે કે ટેલેન્ટનો બહુ મોટો ક્રંચ છે અને એવરીબડી વોન્ટ્સ ટુ બી એટ પાર વિથ ધી અધર કોમ્પિટિટર્સ. તો એ વસ્તુ તો તમારે એ લોકો પાસ ઓન કરવાની કોશિશ કરી રહ્યા છે. થર્ડલી તમે અગર જોશો તો રૂપી અગર ડેપ્રિશિએટ થાય છે, તો અગર રૂપી ડેપ્રિશિએટ થાય તો આઈટી કંપનીઝને બધાને બહુ ફાયદો થાય અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એ થોડું પાસ ઓન થઈ જાય એ લોકોનું વેચ હાઇક. તો આ બધી વસ્તુ ઓબ્વિયસલી નિયર ટર્મમાં તમને પ્રોબ્લેમ આવવાના છે. અને જે ફ્રેશર હાયરિંગ કરે છે આ લોકોએ બધાએ, જેમ કે TCS 45,000 કીધા હતા ફ્રેશર હાયરિંગ, હવે એ લોકો 78,000 કરવાના છે. સેમલી તમે અગર ઇન્ફોસિસ જોશો એને 35,000 ના 45,000 કરી દીધા છે. તો જેમ જેમ ફ્રેશર હાયરિંગ કરશે એમ એમ આ જે લેટરલનું જે પ્રેશર છે, એટલે જે 2 થી 6 વર્ષના માણસો હોય જે જમ્પ મારતા હોય પૈસા માટે, આ પ્રેશર થ્રુ સબસ્ટિટ્યુટ થઈ જશે. તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઇન્ડસ્ટ્રીમાં સપ્લાય એની મેળે ઓટોમેટિકલી બરાબર થઈ જશે અને માર્જિન્સ બી એની મેળે બરાબર થઈ જશે. હા, અને હું જે પ્રીવિયસ સ્પીકર હતા એમથી હું એગ્રી કરું છું કે ધેર આર સર્ટન સ્ટોક્સ જેમાં પ્રાઇઝિંગ વધી ગઈ છે ને એક વર્ષમાં પ્રોબેબલી એટલો મોટો રિટર્ન નહીં આવી શકે. બટ ધેર આર સર્ટન સ્ટોક્સ, અગર તમે વિચારો કે અગર આ જે તેજી છે એ લાંબી તેજી છે તો આમાં તમને વેલ્યુએશન ગેપ વાળા સાયન્ટ છે કે ટેક મહિન્દ્રા છે, એવા બધા સ્ટોક્સમાં કે જેમ કે અત્યારના સપોઝિટલી વિપ્રો છે, એમાં અગર આખો ટર્ન અરાઉન્ડ થઈ ગયો છે ઓલમોસ્ટ, અને એમાં ટર્ન અરાઉન્ડ થશે તો એમાં અર્નિંગ્સ અપગ્રેડ અને PE રેટિંગ બધું બેવ સાથે સાથે થશે. સો ઇવન ટેક મહિન્દ્રામાં એવી પોસિબિલિટી પેન આઉટ થવાની પ્રોબેબિલિટી છે. બિલકુલ, એની પર આપણે ખાસ નજર રાખતા રહીશું. ક્વિકલી એક બ્રેક લઈ લે, બ્રેક બાદ પાછા ફરીને એ પેરામીટર્સ ડિસ્કસ કરીશું. ગાઈડન્સના ફ્રન્ટ ઉપર અહીંયા આગળથી જે અપગ્રેડ્સ આવતા દેખાઈ રહ્યા છે યરલી ટાર્ગેટ્સ માટેના, પ્લસ કઈ કંપનીઝ એવી છે જેની ઉપર વધારે ધ્યાન રાખવું જોઈએ આઈટી આખા બાસ્કેટની અંદર. તો એક ક્વિક બ્રેક લઈ લઈએ, પછી પાછા ફરી આપ કશે ન જતા.
CNBC Bajar Ebix Studio, powered by Ebix Cash. जूनियर है पर नया पेंट। शर्मा काफी खर्चा किया है। अरे नहीं सर, ये तो ट्रैक्टर स्पार्क इमल्शन, वो एशियन पेंट्स के बजट वाले पेंट का कमाल है बस। नया ट्रैक्टर स्पार्क इमल्शन बजट में लगे। બધી સારી દેખાઈ રહી છે યાર, કઈ ખરીદું? હા તો એ જ વાત થઈ, 4000 શેર લિસ્ટેડ છે, કયા ખરીદું? આ તો સૌથી સરળ છે. તને 5 પૈસા નથી ખબર? હવે તો સૌને ખબર છે. 5 પૈસા પર છે 4000 સ્ટોકનું રિસર્ચ, ટેકનિકલ ટૂલ્સ અને રોકાણ આઈડિયા. અત્યારે જ 5 પૈસા ડાઉનલોડ કરો. 0% બ્રોકરેજ સાથે ફ્રી ડીમેટ એકાઉન્ટ ખોલાવો અને ફ્લેટ ₹20 પ્રતિ ઓર્ડર. હવે તો સૌને ખબર છે 5 પૈસાની સાથે રોકાણ થયું સરળ અને લાભદાયક પણ. મેળવો રિવોર્ડિંગ એક્સપિરિયન્સ 5 પૈસા સાથે ઓલ ઇન વન એકાઉન્ટ. જામીનગીરી બજારમાં રોકાણ એ જોખમને આધીન છે. રોકાણ કરતા પહેલા સંબંધિત તમામ દસ્તાવેજો વાંચો. जो दिल की सुनते हैं वो शिखर पे रहते हैं. शिखर पान मसाला. This is Network 18. And you are watching CNBC Bajar. Powered by Ebix Cash. Ebix Cash, हर खुशी के लिए काफी है. સ્વાગત છે આપનું એક વખત ફરીથી આ ખાસ રજૂઆતની અંદર. અને આગળ વધીએ, નેક્સ્ટ પેરામીટર્સ ડિસ્કસ કરી લઈએ. સમીર, આપનાથી શરૂઆત કરવા માંગીશ, કેમ કે માર્જિન્સના ફ્રન્ટ ઉપર આપણે જે બધા કારણો છે ડિસ્કસ કર્યા, ત્યાંથી થોડુંક પ્રેશર ફિટનેસ થઈ શકે છે. બટ ગિવન ધ કન્ડિશન કે ડિમાન્ડ કન્ડિશન આટલી સારી છે, સપ્લાય સાઇડના થોડાક ડિસ્ટ્રપ્શન્સ છે, બટ એની સામે જે ગાઈડન્સ એવરેજ વાત કરી રહ્યા છે ઇન્ડસ્ટ્રીના, એની અંદર પણ એક અપવર્ડ રિવિઝન આવતા જોઈ રહ્યા છે આપણે. કેટલું મોટું ટ્રિગર પોઈન્ટ નેક્સ્ટ આપણે યર એન્ડ સુધીમાં તમે કાઉન્ટિંગ કરી રહ્યા છો સેકન્ડ હાફની અંદર, જે અહીંયા આગળથી ડિમાન્ડ જનરેશનની વાત કરી રહ્યા છે, ટ્રિગર પોઈન્ટ્સ જે ઓલરેડી દેવાંગે પણ જણાવ્યા એ અહીંયા આગળથી ટ્રાન્સલેટ થતા દેખાય, એક આઈડિયા એ ફ્રન્ટ ઉપર? ખબર છે કે we know that order flow is right now remaining strong. That is what I first said કે જ્યારે આપણે ઇનિશિયલ વાત કરી કે I also believe that the next 1 year, 1.5 years will be good. And the larger companies that are doing the migration, that process is ongoing and the revenue stream of all the work that is happening immediately the revenue it takes time for it to come into the numbers, right? So maybe what you will see is that next 1.5 year revenue growth will be good because the nava badda orders placed kya chhe એને execute karse. But where I think what we have to keep an eye on, the order flow kevu chhe. Does the order flow momentum which is there for IT companies in the current quarter or 2 quarters remain strong? And that is where I am a little not confident, or I will say not comfortable. I don't believe orders flow strong they say going forward, because companies, the smaller companies who want to keep their costs lower because they do not have the same size or do not, and je loko badha pacha office ma avi gaya che. So what is the need to increase my spend at this point of time? I must rather increase my profitability. So that is the key trigger I think that one needs to see for any of these IT companies, is whether the order flow remains as strong as it has been over the last 50 quarters. હવે જે તમે margin front ને trigger પર વાત કરો છો, yes, I also agree કે the orders that are being placed at a slightly higher rate. અને હમણાં શું થાય છે કે many of these companies are not focusing on the fact that we want to work on cost savings. They need to get their IT infrastructure, given that the whole world is moving towards more IT oriented business. IT infrastructure is in place to ensure that you do not face any disruptions or slowdowns in business momentum over the next many years. So these companies are not focusing okay, maybe just 10 basis points margin कोઈને આપી દીધું કે 20 basis point આપી દીધું, કોઈ problem નથી. As long as my business growth continues and I'm able to absorb that into my operating margins. The problem will come for these margin fronts જે આપણે વાત કરતા હતા કે higher ticket value sizes, higher margins per operates win કરે છે. When competition intensifies, the same order flow is not there, or when the order size becomes, the whole book becomes smaller and the same book have to compete કરવા લાગે. And we've seen this historically also when we looked at the ERP business and all of these businesses. Okay, when the business became a bit saturated, I'm not saying we are saturated, but I'm saying what will happen, order flow slowed up. So some amount of saturation will seep through.
અને જ્યારે એ થશે, you will not be able to get the same higher order margin businesses that you are getting as of today. Plus જે કંપનીઝે તમને implementation માટે higher margin આપ્યું છે, will also start looking at where we can start saving costs. કારણ કે maybe then they are not focused on the shift structure as much as the profitability. So all of these things I think will play out in the next 2 to 3 years. It will not be immediate. Next 6 months, I don't think some margin pressure because of salary hikes will come through. But I think companies will manage that. But going forward, maybe 18 months down the road, what we will see is margin pressure. And આપણે શું છે કે market forward looking છે. Market has re-rated all of these companies, knowing that these orders are going to come, right? It's not when the orders came, execution happened, कि हमें 30p करी. इना पहला market is 30p करी. So will the market probably say now margin expansion is behind? Top line growth also will not be at the same pace as it was maybe 18 months back. જ્યારે આપણે forward when we are say 18 months from now. Please be at 30 for the larger companies or 25 for the larger companies. PE is nothing but a valuation multiple given by us and analysts and market and all of those things. And a good fast change presentation. So from that front, I think because margins going forward can be under pressure, because order books going forward can be under pressure, PE multiple re-ratings upwards is more difficult to do. Downwards can happen a lot faster. Plus, the liquidity market is not. It does not matter to this liquidity because I mean they are just not looking at PE. They are looking at mara paisa hu India ma muku hai, and if I push money in basket of stocks is there. So we put money, the stock price gets purchased, the PE is expanding. But when the liquidity starts ebbing and it reduces thava lagse, that is that same liquidity will start moving out. They will not see that TCS is now trading from 30 to 25, 28p. They have to take their money out. They will take their money out whether it's 28p or 25p. So I think from that point of view, I'm not saying businesses are bad. હું ખાલી કહું છું કે PEs બહુ expand થઈ ચૂક્યા છે અને all the positives that are there are captured થઈ ચૂક્યા છે. So from that point of view, I think one needs to be cautious. Yes, the other speaker very rightfully mentioned that Tech Mahindra and Wipro are two companies that have not seen a major run-up in PE multiple. One, what we have to see is whether they can deliver on the numbers. Wipro has shown good turnaround, but the stock has also become 3x in the last 1 year. So I would wait for more growth numbers to come through for Wipro before I would say a major PE re-rating is possible. ઓકે પરફેક્ટ. એક કે બે કંપનીઝે તમે ઓલરેડી આ ચર્ચા દરમિયાન જ કહી દીધું કે તમે વોચ આઉટ કરશો. તો દેવાંગની પાસેથી જાણી લે. દેવાંગ, આ તબક્કે તમે જે રિઝલ્ટ્સ એનાલાઇઝ કર્યા છે એમાંથી આઉટ પરફોર્મ કઈ કંપની કરતી દેખાઈ રહી છે? કમ્ફર્ટ કયા વેલ્યુએશન્સ પર તમને એઝ ઓફ નાઉ દેખાઈ રહ્યું છે જે વોચ આઉટ કરવું જોઈએ? 2 કંપનીઝ ટુ સિલેક્ટ ફ્રોમ. તો એમાંથી એક બીજી છે સાયન્ટ છે, જે સાયન્ટમાં બધા કહે છે કે ER&D જે છે પાર્ટ that is going to grow at 12 to 13%. અને સાયન્ટે પોતાના પ્રોબ્લેમ્સ હતા. એરોસ્પેસનું કોન્ટ્રીબ્યુશન હતું એ બહુ હાઈ હતું, જેના લીધે હવે અગર જ્યારે ઇકોનોમી ખુલે છે અને કમર્શિયલ એરોસ્પેસ ને બધું ખુલશે તો એ લોકોને એમાંથી ફાયદો થશે. પ્લસ આનું જે વેલ્યુએશન છે એ બાકી ER&D પ્લેયર્સથી ઓલમોસ્ટ 30-40% ડિસ્કાઉન્ટ પર છે. તો મારું પ્રિફર્ડ પિક છે સાયન્ટ છે, અને જેનું રિઝલ્ટ હજી આવ્યું નથી, પણ ટેક મહિન્દ્રા બી શુડ ડુ વેલ. ઓબ્વિયસલી એની ઇન્ડસ્ટ્રી લીડિંગ પરફોર્મન્સ આપવું પડશે. બીજી વાત એ છે કે તમે અગર ઓબ્વિયસલી નિયર ટર્મમાં વેલ્યુએશન થોડા સ્ટ્રેચ છે અમુક જગ્યામાં, બટ અગર તમે આ ક્લાઉડ માઇગ્રેશનનો જે પાર્ટ છે ને, ઇટ ઇઝ નોટ 1 or 2 years માં આ કોવિડના લીધે એક્સેલરેટ થયું છે, પણ એ 2007 થી ચાલી રહ્યું છે. ઇટ ઇઝ જસ્ટ ધેટ કે અત્યારના કોવિડના લીધે એક્સેલરેટ થઈ ગયું છે. અને વન્સ people see that benefit of cloud migration ને, તો over a period of time બધી જ કંપનીઝ કોશિશ કરશે કે અમે ક્લાઉડ પર જઈને અમે વધારે કસ્ટમર ફોકસ પ્રમાણે કસ્ટમરના ડેટા એનાલિસિસ કરીને બિઝનેસ કરીએ. સો ઇટ વિલ બી અ ફંક્શન ઓફ રેવન્યુ ગ્રોથ ફોર જે આઈટી કંપનીઝ પર જે સ્પેન્ડ કરશે. તો ઓબ્વિયસલી ઇન 1 or 2 years હમણાં પ્રોબેબલી there might be કે થોડુંક શોર્ટ ટર્મમાં there might be some profit booking in the IT stocks, પણ જ્યારે બી નીચે પડે ત્યારે આ સ્ટોક્સ જોવા જેવા છે.
ઓકે પરફેક્ટ, બિલકુલ એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. તો કન્સેન્સસ ટેક મહિન્દ્રા માટે તો છે જ, બટ એ સિવાય વિપ્રો અને સાયન્ટ પણ વોચ લિસ્ટમાં રાખવા જોઈએ, ધ્યાન રાખતા રહીશું એની પર. આ બધા જ ફેક્ટર્સ આપણે ડિસ્કસ કરી રહ્યા હતા અને મારી સાથે દેવાંગ પણ જોડાયા હતા અને સમીર પણ જોડાયા હતા. રજા લેવાનો સમય થઈ ચૂક્યો છે. આભાર દેવાંગ આપનો પણ અને સમીર આપનો પણ જોડાવા માટેના કમ્પ્લીટ એનાલિસિસ આપણા દર્શકો સાથે શેર કરવા માટે. અને ત્યારે જ આ ખાસ રજૂઆતમાં અત્યારે આટલું જ. મને બી આપશો રજા. વધુ સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.